શ્રી ગણેશાય નમઃ. તમારું હાર્દિક સ્વાગત છે દિવ્યવાણી ગુજરાતી ચેનલમાં. આજે આપણે વાત કરવાના છીએ નાગપાંચમની. તો વાતની શરૂઆત કરીએ. શ્રાવણ માસના શુદ્ધ પક્ષની પંચમી તિથિને નાગપાંચમ તરીકે ઉજવવામાં આવે છે. જે દિવસ નાગ દેવતાની આરાધના અને પૂજા માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. હિન્દુ ધાર્મિક માન્યતા પ્રમાણે નાગ દેવતાઓ પ્રકૃતિના રક્ષક, વરસાદના નિયંત્રક કરતા અને ધરતીના પાણીના સ્ત્રોતોના સંરક્ષક છે. ખેતી અને વરસાદ સાથે તેમનો ઊંડો સંબંધ છે, એટલે ખેડૂતો માટે આ દિવસ વિશેષ મહત્વનો છે. લોકકથાઓ અનુસાર મહાભારત યુગમાં હસ્તિનાપુરના રાજા જન્મેજયે પોતાના પિતાની મોતનો બદલો લેવા માટે સર્પસત્ર નામનો વિશાળ યજ્ઞ કરાવ્યો, જેમાં સર્વ નાગોને સમાપ્ત કરવાનો સંકલ્પ કર્યો. પરંતુ મહાન ઋષિ અસ્તિકે પોતાની પ્રાર્થના અને બુદ્ધિથી યજ્ઞ અટકાવ્યો અને નાગવંશનો વિનાશ રોક્યો. આ ઘટના શ્રાવણ માસની 5મીના દિવસે બની હતી, એટલે એ દિવસથી નાગપાંચમની પરંપરા શરૂઆત થઈ છે. આ દિવસે લોકો વહેલી સવારે નદી કે તળાવના કાંઠે જઈ દૂધ, ફૂલ, હળદર, કંકુ અને દુર્ગાથી નાગ દેવતાને અર્પણ કરે છે. તેમજ ઘરના દ્વાર અને આંગણામાં નાગના ચિત્ર દોરી તેની પૂજન કરે છે. માન્યતા છે કે આ દિવસે નાગ દેવતાની ઉપવાસના કરવાથી પોતાના સપના એ પૂરા થાય છે. કુટુંબ પર આવતી અફવાઓ પણ દૂર કરે છે અને વર્ષાભિષેક સુખાકારી આપે છે. પ્રાચીન સમયમાં જન્મેજય નામના રાજા જે હસ્તિનાપુરમાં રાજ્ય કરતા હતા, તેઓ મહાન યોદ્ધા અર્જુનના પુત્ર અભિમન્યુના પુત્ર હતા. જ્યારે જન્મેજય નાના હતા ત્યારે તેમના પિતા પરીક્ષિત એ રાજા એક દુર્યોગપૂર્ણ ઘટનામાં મોત થયું હતું. એક ઋષિ પુત્ર શૃંગીએ શ્રાપ આપ્યો કે સાતમના દિવસે તમને કક્ષ નામનો નાગ એક દંશ આપશે અને તેમનું અવસાન થશે. 7મા દિવસે શ્રાપ મુજબ તકક્ષ નાગે રાજ પરીક્ષિતને દંશ આપ્યો અને તેઓ મૃત્યુ પામ્યા. આ ઘટનાથી જન્મેજયના હૃદયમાં તક્ષ અને સમગ્ર નાગની વંશ પ્રત્યે અત્યંત દ્વેષ ભરાયો. જ્યારે તેઓ મોટા થયા અને સિંહાસન પર બેઠા ત્યારે તેમને પોતાના પિતાના મૃત્યુનો બદલો લેવા માટે એક વિશાળ યજ્ઞ એટલે સર્પસત્ર કરવાનો નિશ્ચય કર્યો. આ યજ્ઞમાં શક્તિશાળી મંત્રોના જાપથી સમગ્ર જગતના નાગોને ખેંચી આગમાં અર્પણ કરવામાં આવે છે. અગણિત નાગો આગમાં પડી ભસ્મ થઈ રહ્યા હતા, પરંતુ તકક્ષ નાગ એ ઇન્દ્રદેવના આશ્રયમાં હતો. યજ્ઞની શક્તિ એ ઇન્દ્રદેવ પણ ખેંચવા માંડ્યા અને તકક્ષને વિનાશ તરફ ધકેલ્યો. એ સમયે મહાઋષિ અસ્તિક, જે નાગમાતા વંશાદેવીના ભક્ત હતા, યજ્ઞ સ્થળે આવ્યા અને જન્મેજયને વિનંતી કરી કે યજ્ઞ અટકાવો. અસ્તિકના જ્ઞાન, શાંતિ અને વિનયથી પ્રભાવિત થઈ જન્મેજયે યજ્ઞ મધ્યમાં જ બંધ કર્યો અને નાગવંશનો વિનાશ અટકાવ્યો. આ મહાન ઘટના શ્રાવણ માસના શુદ્ધ પંચમીના દિવસે બની હતી. ત્યારથી આ દિવસને નાગપાંચમ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે. નાગપાંચમના દિવસે વહેલી સવારે સ્નાન કરીને ઘરનું આંગણું અને દ્વાર સ્વચ્છ કરી ચોખા, હળદર અને કંકુથી નાગ દેવતાનું ચિત્ર દોરવું અથવા નાગની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. મંદિરમાં કે નદી તળાવના કિનારે જઈ નાગદેવને દૂધ, દુર્વા, ફૂલ અને મીઠાઈ અર્પણ કરવી, તેમજ ઓમ નમો નાગરાજાય જેવા મંત્રનો જાપ કરવો, જે શુભ માનવામાં આવે છે. આ દિવસે ખાસ કરીને સાપને નુકસાન ન પહોંચાડવું, જમીન ખોદવાનું કે હળ ચલાવવાનું ટાળવું જોઈએ, કારણ કે માન્યતા છે કે આથી નાગ દેવતા રોષે ભરાય છે
ત્યારે દૂધ, દહીં, તલ, માળવા, મીઠાઈ જેવા પવિત્ર ભોજન બનાવી એ પરિવાર સાથે વહેંચવાનું શુભ ગણાય છે. ઉપવાસ કરાવનારાએ સાંજે પૂજાપાઠ પછી જ ભોજન કરવું. આ દિવસે ચંપલ જૂતા પહેરીને પૂજા ન કરવી. નાગ દેવતાને લોખંડ કે સ્ટીલના પાત્રમાં દૂધ અર્પણ ન કરવું જોઈએ. તેમજ પૂજાના કાંટાળા ફૂલનો ઉપયોગ ન કરવો. નાગપાંચમે ઝઘડા, કંટુ વચન અને દુષ્ટ વિચારોને દૂર રાખી ભક્તિભાવ, દયા અને પ્રકૃતિ પ્રત્યે આદરભાવ રાખવો જરૂરી છે. માન્યતા છે કે જે ભક્ત આ દિવસે નાગ દેવતાની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે તેમના જીવનમાં સાપના ડંખનો ભય દૂર થાય છે, પરિવાર પરની આફતો ટળી જાય છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ રીતે નાગપાંચમ માત્ર એક ધાર્મિક તહેવાર નથી, પરંતુ પ્રકૃતિ સાથે પવિત્ર સંબંધ અને મજબૂત બનાવવાનો દિવસ છે. મિત્રો, નાગપાંચમનો આ પવિત્ર તહેવાર એ આપણને માત્ર પૌરાણિક કથાનો યાદ નથી કરાવતો, પણ આપણને એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે. પ્રકૃતિના દરેક જીવનને પ્રેમ કરો, તેના રક્ષણ કરો અને તેના સાથે સંતુલન જાળવો. નાગ દેવતા માત્ર એક પૂજનીય દેવી દેવતા નથી, તેઓ ધરતીના અંતરના પાણીના સ્ત્રોતના રક્ષક છે, વરસાદના સંદેશવાહક છે અને ખેતીની સમૃદ્ધિના પ્રતીક છે. આજના દિવસે આપણે જે દૂધ, ફૂલ, દુર્વા અને પ્રાર્થનાને અર્પણ કરીએ છીએ તે માત્ર વિધિ નથી, તે આપણા મનની કૃતજ્ઞતા છે. ચાલો આ નાગપાંચમે આપણે પ્રતિજ્ઞા કરીએ કે પ્રકૃતિનો દરેક જીવ એ આપણો છે, તેનો આદર કરીએ, તેને બચાવીએ અને આવનારી પેઢી માટે એક સ્વચ્છ, હરિયાળો અને જીવનથી ભરેલો ગ્રહ છોડી જઈએ. નાગ દેવતાની કૃપાથી આપના જીવનમાં સર્વ પ્રકારના ભય, દુઃખ અને અવરોધ દૂર થાય છે અને આપના ઘરમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે, એવી મારી અંતઃકરણપૂર્વક પ્રાર્થના છે. જય નાગદેવ, જય શ્રી કૃષ્ણ અને આપ સૌને નાગપાંચમના હાર્દિક શુભકામના. મિત્રો, આપ બધા સુધી આ પવિત્ર વાતો પહોંચાડવાનું અમારું એકમાત્ર ધ્યેય છે કે આપણા જીવનમાં ભક્તિ, શ્રદ્ધા અને સકારાત્મક વધે. દિવ્ય વાણી પર રોજ પ્રેરણાદાયક ધાર્મિક કથાઓ, વ્રત ઉજવણી અને આપણા સંસ્કારોથી ભરપૂર વાર્તા લઈને આવીએ છીએ, જેથી આપણી પેઢી આપણા પ્રાચીન ધર્મગ્રંથ અને પરંપરા સાથે જોડાઈ રહે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારી એક શેર પણ કોઈના જીવનમાં ભક્તિનો દીવો પ્રગટાવી શકે છે. ચાલો મળીએ ભક્તિનો સંદેશ ઘર ઘર સુધી પહોંચાડીએ. ફરી મળીશું એક નવી પવિત્ર વાત સાથે. ત્યાર સુધી આપના જીવનમાં શાંતિ, સુખ અને સકારાત્મક છવાયેલી રહે. આ છે અમારી દિવ્યવાણી તરફથી આપને હાર્દિક શુભકામનાઓ.